તો હેલો મિત્રો, અમે પાછા આવી ગયા છે. આજે આપણે શું બનાવવાના છીએ? અમે બનાવવાની છે ઢોકળા છે. પણ એમાં ટ્વિસ્ટ શું આપીએ છીએ આજે? ટ્વિસ્ટમાં એવું છે આજે મગના ઢોકળા. સો મગ અમે લીધા હતા રાત્રે, અમે એમાં પાણી નાખીને એને ભીગોવી દીધા હતા. એન્ડ તમે જોઈ શકો છો આટલા સરસ મગ અમારા ફૂલી ગયા છે. ફેવરેટ. શું તમને પૂંછડીવાળા મગ ભાવે છે? લાઈક તમે એવું ખાધું છે? કે મમ્મી તો અમને આ રીતે જ ખવડાવતી હતી ને, બહુ જ ટેસ્ટી બનતા હતા, રાઈટ? યા કરવાનું. યસ, બધું બ્લેન્ડ કરશું. પહેલા મરચા, આદુ અને લસણ જોડે થોડા મગ બ્લેન્ડ કરીશું. થોડા જ બનાવીએ છીએ અમે. હા, પહેલાં ટ્રાયલ માટે, કેમકે અમે તો ફર્સ્ટ ટાઈમ બનાવીએ છીએ, મમ્મી ઘણીવાર બનાવ્યા છે. 4 5 કેમ કે પેલું 4 ઓકે આનું જોઈને મેં 4 કરી દીધા. મને તો ઉતરશે નહીં, મને નીચે બહુ મરચા છે તો. ઓકે 4 એટલે અહીંયા તો લાગશે તે આ બી મરચા લાગશે તો જોજે ને. આટલું હા, આટલું નાખીને અને અંદર મીઠું નાખીને, હળદર નાખીને તમે એના પૂડા પણ બનાવી શકો છો. જસ્ટ ઇન કેસ અગર તમારે ઢોકળા નહીં બનાવવાના હોય તો. આને આપણે સવારના થોડું પાણી નાખીશું. મગનું બી પાણી તમે યુઝ કરી શકો છો, જે મગનું પાણી હોય છે. સ્ટાર્ટ કરવાનું. બ્લેન્ડ થઈ ગયું છે. ઓ મસ્ત કન્સિસ્ટન્સી જોવાની કેટલી ફાઇન કન્સિસ્ટન્સી થઈ છે, રાઈટ? બહુ મસ્ત. અંદર હમણાં પાણી આપણે એડ નહીં કરીએ. ધાણા નાખી દીધા છે થોડે બહુ બસ. હવે આમાં એડ કરીશું દહીં ફોર જસ્ટ ફોર ખટ્ટાપણ. યસ. હવે ઘણા બ્લેન્ડ અને આ જો બાપરે ગ્રીન ચટણી બનાવી હોય ને એવું લાગે છે, પણ આપણે હવે આને બ્લેન્ડ કરીશું અને આનો કલર પણ એકદમ સરસ